ગુજરાત સરકારના આરોગ્ય સુરક્ષા પ્રત્યેના અડગ પ્રયાસોના ભાગરૂપે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અસાધ્ય રોગો, ખાસ કરીને કેન્સરથી પીડાતા દર્દીઓ માટે ઉચ્ચ સ્તરની સેવા અને સંભાળ પૂરી પાડવા કીમોથેરાપી અને પેલિએટિવ કેર વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. તો સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ અને સમર્પિત પ્રયાસોને કારણે જૂનાગઢ સરકારી હોસ્પિટલે છેલ્લા 2 વર્ષમાં આશરે 2400 દર્દીઓની સારવાર પૂરી પાડી છે, જે જનસામાન્ય આરોગ્ય પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. તો જિલ્લામાં હાલમાં લગભગ 3500 કેન્સરગ્રસ્ત દર્દીઓ છે અને આ સંખ્યા સતત વધી રહી છે. તો કેન્સરની સારવારમાં સર્જરી, રેડિયોથેરાપી અને કીમોથેરાપી જેવી પ્રક્રિયાઓ અનિવાર્ય બની જાય છે. તો આ સારવાર લીધા પછી દર્દીઓને શારીરિક નબળાઈ, ઉબકા, ઝાડા, રક્તકણોનું પ્રમાણ ઘટવું, પેટમાં પાણી ભરાવું, હાથ પગમાં સોજો, ભૂખ ન લાગવી, વજન ઘટવું, અનિદ્રા અને રક્તસ્રાવ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો સરકાર દ્વારા સંચાલિત જૂનાગઢ જિલ્લા સિવિલ હોસ્પિટલના પેલિએટિવ કેર વોર્ડ આવી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠ સારવાર પૂરી પાડે છે, જે સરકારના આરોગ્ય સૌના માટેના ધ્યેયને મજબૂત કરે છે. તો કીમોથેરાપી અને રેડિયોથેરાપી પછી દર્દીઓને અતિશય નબળાઈ 10-15 દિવસ સુધી રહેતી હોય છે. તો આ તકલીફોનો ઉપચાર આ વોર્ડમાં અસરકારક રીતે કરવામાં આવે છે. તો પેલિએટિવ કેર વોર્ડમાં કરવામાં આવતી સારવારના પરિણામે દર્દીઓ સામાન્ય રીતે માત્ર 3-4 દિવસમાં જ સામાન્ય જીવન તરફ પાછા ફરી શકે છે. ઉપરાંત અંતિમ તબક્કાના કેન્સરગ્રસ્ત દર્દીઓને પણ કીમોથેરાપી આપીને ઓછી તકલીફ સાથે જીવન જીવવામાં મદદ કરવામાં આવે છે, જે સરકારની સંવેદનશીલ આરોગ્ય નીતિઓનું પરિણામ છે. તો કીમોથેરાપી અને પેલિએટિવ વોર્ડના ઇન્ચાર્જ ડોક્ટર અજય પરમારે જણાવ્યું કે ગુજરાત સરકારના સતત પ્રયાસો અને આરોગ્ય સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે છેલ્લા 3-4 વર્ષથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટે કીમોથેરાપી અને પેલિએટિવ કેરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો આ વોર્ડમાં ફેફસા, મોઢું, સ્તન, આંતરડા અને અન્નનળીના કેન્સર જેવા પુખ્ત વયના દર્દીઓમાં જોવા મળતા મોટાભાગના કેન્સરની સારવાર થાય છે. તો ખાસ કરીને અંતિમ તબક્કામાં દર્દીઓને થતી તકલીફો જેવી કે પેટમાં પાણી ભરાવું, રક્તસ્રાવ, નબળાઈ, ચક્કર અને રક્તકણોનું ઘટતું પ્રમાણ જેવી સમસ્યાનું નિદાન અને સારવાર અહીં કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં પેલિએટિવ ડે કેર સેન્ટરમાં 11 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તો અહીં અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદરથી દર્દીઓ સારવાર માટે આવે છે. ત્યારે ડોક્ટર પરમારે જણાવ્યું હતું કે નમસ્કાર, મારું નામ ડૉક્ટર અજય પરમાર છે. હું જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 15 વર્ષથી નોકરી કરું છું. અત્યારે હું કીમોથેરાપી અને પેલિએટિવ વોર્ડનો ઇન્ચાર્જ છું. આપણે અત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3-4 વર્ષથી આપણે કીમોથેરાપીની સારવાર અપાય છે. તમામ દવાઓ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ મળે છે અને જે અંતિમ સમયમાં કેન્સરમાં જે પણ તકલીફો થાય છે, જેમ કે અતિ દુખાવો થવો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલટી થવી, એકદમ નબળાઈ આવી જવી, લોહીના ટકા ઘટી જવા, ચક્કર આવવા, આ બધીનો સારવાર આપણે પેલિએટિવ વોર્ડમાં એકદમ સારી રીતે થાય છે. આપણે કેન્સર વોર્ડમાં કીમોથેરાપીમાં ફેફસાના કેન્સર, મોઢાના કેન્સર, બ્રેસ્ટ કેન્સર, આંતરડાના કેન્સર, અન્નનળીના કેન્સર, જેટલા પણ બધા કેન્સર છે મોટાભાગના જે એડલ્ટને થાય છે, બાળકો સિવાયના બધા કેન્સરની સારવાર આપણે અહીંયા અવાય છે. એ પછી પણ કીમોથેરાપી આપ્યા પછી પણ જે નબળાઈ થાય છે, જેમાં મોટાભાગે 10-15 દિવસ સુધી શારીરિક નબળાઈ રહેતી હોય છે, એની પણ યોગ્ય સારવાર આપવામાં આવે છે. મોટાભાગે લોકો કેન્સર થઈ ગયા પછી કેન્સર કરતાં કેન્સરની કોમ્પ્લિકેશનોથી વધારે પડતા હેરાન હોય છે. વ્યક્તિ પોતે તો છે જ, પણ સાથે સાથે આખું કુટુંબ પણ આની સજા ભોગવે છે. એના માટે આપણે પેલિએટિવ વોર્ડ ખોલેલો છે. પેલિએટિવ વોર્ડમાં આ બધી જ વસ્તુઓની યોગ્ય રીતે સારવાર અપાય છે. જેમ કે મોટાભાગના દર્દીઓને કીમોથેરાપી પછી જ 5-7 દિવસ સુધી અતિ નબળાઈ રહે છે, એકદમ તાવ આવે છે, ઝાડા ઉલટી થઈ જાય છે, પછી ઘણાને પેટમાં પાણી ભરાવા માંડે છે, લોહીના ટકા અતિ ઘટી જાય છે અને એ સિવાય પણ દુખાવો એટલે માત્રામાં હોય છે કે માણસ સૂઈ પણ નથી શકતો. ઘણીવાર એવું બને છે કે 1-2 કલાકની જ નિંદર થતી હોય છે અને બાકી કન્ટિન્યુ 1-1 મહિના સુધી જાગતા રહે છે. તો આ બધાની યોગ્ય સારવાર આપણે જૂનાગઢ સિવિલ પેલિએટિવ વોર્ડ ખાતે યોગ્ય રીતે કરવામાં આવે છે. અનિરુચિ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.